ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે જે લાસ્ટ ટાઈમ ઉદાહરણના દાખલા ગણાવ્યા હતા તમને બધાને સૂત્રો આવડે જ છે એવું એક્સેપ્ટ કરી હું આગળ તરફ વધું. ચોપડીની અંદર સ્વાધ્યાયના દાખલા પણ આવા જ છે. પેજ નંબર 268 268 પેજ કાઢો. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.5. પહેલો 10.5 એટલા માટે છે કારણ કે ગણતરી વાળો અને પૂછાય એવો એ બધા જ હોય. પછી તમને ખબર છે એઝ યુઝ્યુઅલ આપણે એક્સ્ટ્રા દાખલા ગણાવીએ છીએ, એમસીક્યુ પણ કરાવીએ છીએ, તો એમાં આગળના પ્રશ્નો ઘણા બધા છે, આવી જ જવાના છે. તો ઊંચી એડીના બૂટ પહેરતી 50 કેજી, m = 50 કેજી, મે બી તમારામાંથી કોઈ હોઈ શકે, એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ 1.0 સેન્ટીમીટર છે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર લાગતું દબાણ કેટલું હશે? પહેલું, વ્યાસ પરથી તમે ત્રિજ્યા શોધી લો, એટલે 0.5 સેન્ટીમીટર એટલે 10⁻². મારે શોધવાનું છે દબાણ. P = F/A, F = mg અને A = πr². બરાબર છે. આમાં જો સ્પષ્ટતા, નોર્મલી હાઇડ્રોલિક પ્રક્રિયા હોય તો એની અંદર તમારે πr² લેવાનું જ હોય છે કારણ કે નળાકાર શબ્દ જ હોય છે હાઇડ્રોલિકમાં. આમાં સ્પષ્ટ લખ્યું છે કે એ પ્રમાણે બૂટ પ્રમાણે એનો વ્યાસ આપેલો છે. તો mg/πr², બસ કિંમતો મૂકી અને સાદું તમારે આપવાનું રહેશે, Nm/m². નેક્સ્ટ દાખલા તરફ જઈએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10.6. ચલો, પેજ નંબર 269. ટોરિસિલીના બેરોમીટરમાં પારો વપરાયો. ટોરિસિલી સાયન્ટિસ્ટનું નામ છે. બેરોમીટર, મેનોમીટર, હાઇડ્રોલિક સિસ્ટમ, આ બધું દબાણ માપવા માટે જ કામ થાય. પણ આ બધા કેવા છે? ફિઝિક્સના ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે. એટલે શું થાય, વ્યવહારમાં એ આપણને જોવા ના મળતા હોય. હમણાં કીધું હોય કે ભાઈ થર્મોમીટર ને બ્લડ પ્રેશર મીટર ને, તો બધાની ખ્યાલ હોય. બસ એવા જ એક મીટર પણ શેના માટે યુઝ કરવામાં આવે કે જે દરિયાઈ પાણી છે એનું દબાણ ઉત્પન્ન કરવું હોય કે બીજી કોઈ પ્રવાહી માટેના દબાણ શોધવા હોય એના માટે યુઝ થાય. નામ આવવાથી કોઈ પ્રક્રિયા ના બદલાય, સૂત્ર અને ઘટનાઓ એની જ રહે, માત્ર ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે. તો ટોરિસિલી સાયન્ટિસ્ટ હતો, એને બેરોમીટરમાં પારો વપરાયો હતો. એના જે બેરોમીટર છે એમાં પારો વપરાયો હતો. પણ પાસ્કલે 984 kg/m³ ધરાવતી ફ્રેન્ચ વાઇન વાપરીને તેની નકલ કરી. એટલે પેલાએ બેરોમીટર વાપર્યું અને પાસ્કલે ખબર નહીં ક્યાંકથી ફ્રેન્ચ વાઇન લઈ આવ્યો અને એની નકલ કરી. અને સામાન્ય વાતાવરણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હોય? સામાન્ય વાતાવરણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હોય એ આપણે જણાવવાનું છે. અસામાન્ય વાતાવરણ દબાણ એટલે શું થવાનું? Pa, અને Pa = 1.01 અને 10⁵ શું થવાનું? પાસ્કલ. બસ, તો આ પ્રક્રિયા અનુસાર હું તો આવી જ ગયો છે. G નથી આપ્યો તો 9.8 તમે લઈ શકો. વાતાવરણ દબાણ શોધવાનું કીધું હોય તો એ તો આ પ્રક્રિયા છે જ, પણ ઊંચાઈ છે તો Pa = h⁴g. h ને તમે કરતા બનાવી દો એટલે Pa શું થઈ જશે? રોજી આવશે. ટુ સેમ દાખલો ઉદાહરણનો ત્રીજો છે, ખાલી માત્ર એની અંદર ઘનતા જુદી છે. આમાં 984 છે, એમાં જે મૂલ્ય હોય. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 10.7. એક ઉર્ધ્વ બાંધકામ છે જે 10⁹ પાસ્કલ જેટલું મહત્તમ પ્રતિબળ ધરાવે છે. હવે પ્રશ્ન પહેલા જ અટક્યા. સાહેબ, આ પ્રતિબળ તો કે ભાઈ ફોર્સ બાય દેખાય છે, પાસ્કલ શબ્દ વાપર્યો.
ધેટ મીન્સ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ જ છે, પણ ચેપ્ટર 9 માં આવે છે. એ સિવાય ચેપ્ટર નંબર 2 માં પારિમાણિક સૂત્રમાં તો આવી જ ગયું છે અને અહીંયા લખ્યું જ છે આની પ્રક્રિયા શું, તો કે ભાઈ એટલી વસ્તુને ખમી શકે એટલે પ્રતિબળ શબ્દ છે, એમાં જો લખ્યું પણ છે પ્રતિબળ સહન કરી શકે છે. તો આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા માટે યોગ્ય છે. જે આપણે શું કર્યું છે, કોઈ બાંધકામ બનાવ્યું છે, એ બાંધકામ આટલું સહન કરે છે, તો એને ઉઠાઈને હું તેલના કૂવામાં મૂકી દઉં તો શું એ સહન કરી શકે આટલી ઘટના? જો સમુદ્રની હાઈટ, ઊંડાઈ જે છે 3 કિલોમીટર એટલે 3000 મીટર થયું, તો સમુદ્રના પ્રવાહોને અવગણવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે કે આ જે દબાણ છે અને આપણી જોડે આ જે પ્રક્રિયા છે તે શોધવાની થઈ. તો 3 કિલોમીટર ઊંડે એટલે દબાણ વાતાવરણની સાપેક્ષે બતાવવું પડે. એટલે પહેલા તો એટમોસ્ફિયરિક પ્રેશર લખી દઈએ 1.01 10⁵ પાસ્કલ. સૂત્ર બધાને ખબર જ છે, P = Pa + h ρg. આમ તો જરૂર નથી મારે ગણવાની, પણ આમાં એવું આપ્યું છે કે શું શક્ય છે, એટલે મારે હા કે ના માટે આ ગણવું પડે. તો Pa ની વેલ્યુ શું 1.01 10⁵, h છે મારી જોડે 3 × 10⁻³ લઈ લો, ρ છે જે મારી જોડે પાણી, દરિયાઈ પાણી, એટલે હું ઓલમોસ્ટ એને 10⁻³ લઈ લઉં કારણ કે 1 હોય ગ્રામમાં, અને g 9.8 એટલે એ પણ 10 જ ગણતરી માટે લઈએ. તો ઓલમોસ્ટ આમાં જોવા જઈએ તો 1.01 10⁵ અને આમાં 300 લગભગ થશે, કારણ કે 3 ને 3 6 ને 1 7 છે, તો 2 અહીંયા આપી દીધા અને 10 ની કેટલી થઈ ગઈ 5 તો ઓલમોસ્ટ લઈએ તો 301 જેવું થાય, અથવા 3 × 10⁷ કેટલું છે આ જો 10⁹ અને આપણો જવાબ 10⁷ આવશે. તો એનો મીનિંગ કે દબાણ 10⁷ સુધી જ સહન કરી શકે જો દરિયામાં તેલ માટેના કૂવામાં આ સ્તંભ તમે ઊભો કરી દો તો. ધેટ મીન્સ શક્ય નથી. બરાબર? તો એ પ્રશ્નનો એ જવાબ થયો. ખાલી ના માટે ગણતરી તો કરવી જ પડે તમારે. બરાબર? એટલે આ જો આ પ્રમાણે આપણે લખીએ તો 301.01 10⁵ એટલે હું ઓલમોસ્ટ લખું ને તો 3 × 10⁷ થાય. હવે આની વેલ્યુ જુઓ ને આની વેલ્યુ જુઓ, તો જો આટલું બધું સહન કરી શકતો હોય તો આ તો એની સરખામણીમાં થોડોક નાનો થયો, એટલે એક્ઝેક્ટલી 10⁹ સુધી જાય ત્યાં સુધી સહન કરી શકે. એટલે એનો મીનિંગ કે આ પ્રક્રિયા એ આટલું પ્રતિબળ દર્શાવે છે એ સહન કરી શકે છે. વધારે હોય તો સહન થશે નહીં. ધારો કે આની જગ્યાએ હું એમ કહું 10⁹ અહીંયા આવી ગયો તો આનાથી વધી ગયો તો સહન ના થાય. ક્લિયર? તો ત્યાં સુધી આ પ્રક્રિયા પોસિબલ છે. ચલો નેક્સ્ટ તરફ 10.8 સહેલો અને સરસ છે, તમને આવડી જાય એવો છે. એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ છે જેમાં મહત્તમ દળ 3000 kg છે. કારને ઉચકવા માટે આ બનાવેલું છે. વજન ઉચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ માત્ર 425 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે 25 × 10⁻⁴. ઓકે, તો પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડે? મહત્તમ દળ આપ્યું છે તો મહત્તમ દબાણ પણ મળી જાય. F = mg અને એરિયા તો રેડીમેડ છે, તો અહીંયા આવશે 3000, ગુરુત્વ પ્રવેગ 9.8 અને 4 2 5 10⁻⁴ દબાણ ડેશ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર? તો આ પ્રમાણે થઈ જશે.
તો મેક્સિમમ P = F by અને વધુમાં વધુ H rho g. તો સ્વાધ્યાયના 4 દાખલા અને ઉદાહરણના 6 એટલે 10 દાખલા સેમ જ મેથડ છે. ક્લિયર? આગળ તરફ આપણે એના ટોપિકને વધારીએ અથવા ચર્ચા કરીએ પહેલા તમે આટલું કામ કરી લો પહેલા. ચલો તો ઉદાહરણ થઈ ગયા, સ્વાધ્યાય થઈ ગયા. થોડોક નાનકડો ચેન્જ છે કારણ કે ટોપિક થોડોક બદલાય છે અને સૂત્રો આપણી જોડે લિમિટેડ હતા. એના જે દાખલા હતા આપણે કરાવી દીધા એટલે જોડે જોડે થતું જ જાય કારણ કે ચેપ્ટર મોટું છે. એટલે શું થાય કે હું આખું ચેપ્ટર પૂરું કરું અને પછી દાખલા શરૂ કરું તો તમારામાંથી ઘણા વિદ્યાર્થી તો સૂત્ર જ ભૂલી ગયા કે કયું આવશે. રાઈટ? એટલે આપણને એટલું ખબર છે કે આ બે સૂત્ર પરથી આટલા 10 દાખલા તો થઈ જ જાય. હવે એક બીજી વસ્તુ છે. પહેલી ઘટના કે આપણી જોડે પ્રવાહી છે. જેમ ન્યૂટને એવું કીધું હતું કે આઘાત અને પ્રત્યાઘાત મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. એવી રીતનો એક વૈજ્ઞાનિક હતો જેણે પ્રવાહી એટલે કે તરલ માટેનો નિયમ આપ્યો હતો જેનું નામ છે આર્કિમિડીઝ. આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. જો કે બુકમાં ક્યાંક નાની કોઈક જગ્યાએ પેરેગ્રાફમાં અથવા એક્સ્ટ્રા નોંધમાં આપેલો હશે. જરૂર પડે તમારે મોઢે કરવાનો જરૂરી નથી પણ સમજવો બહુ જરૂરી છે. એના માટે પહેલા સમજવું પડે તમારે ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એટલે શું? બેયોન્ડ ફોર્સ ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ. તો કોઈ પણ પદાર્થને સમજો કે હું પાણીમાં નાખી દઉં છું, છોડી દઉં છું, ડુબાડી દઉં છું, તો મે બી એવું બને કે જો પદાર્થની ઘનતા વધારે હશે તો ઓટોમેટિક એ પદાર્થ નીચે જતો રહેશે. તો પછી આગળ કોઈ પ્રશ્ન ડિસ્કસ કરવાનો ન રહે. પણ સમજો કે મેં કોઈ પદાર્થને ડુબાડ્યો અને અંશતઃ ગયો અથવા સપાટી પર જ પડ્યો. પણ ત્યાં એના બે રીઝન હોય. એક, પહેલું યા તો એની ઘનતા ઓછી હોય એના કારણે એવું થયું. પણ બીજું, વૈજ્ઞાનિક એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થને તમે પ્રવાહીમાં નાખો ત્યારે પ્રવાહી પણ એના પર એટલું જ બળ લગાડે. પણ ઘણી વખત કેવું હોય આપણને એ પ્રક્રિયાની ખબર જ ના હોય કેવું કંઈ થાય. પણ એનો ઊંધો પ્રયોગ કરીએ તો પોસિબલ બને. ઉદાહરણ તરીકે સમજો કૂવામાં તમે કોઈ ખાલી ડોલ નાખી દીધી. કૂવો પાણીથી ભરેલો છે અડધો. હવે ડોલ છેક તળિયે ગઈ અને પછી તમે દોરડા વડે એને ખેંચો છો તો ડોલની અંદર પાણી હશે. જ્યારે તમે એને ખેંચતા ખેંચતા પાણીની સપાટીની બહાર આવશો ને ત્યારે એ ડોલ વજનમાં ભારે લાગશે. તો ઊંધું વિચારો કે જ્યારે એ પાણીમાં હતી તો કેમ વજનમાં હલકી લાગી? કારણ કે જ્યારે આપણે ઉપર તરફ ખેંચીએ છીએ તો બળ તો દરેક સમયે અચળ જ લગાડીએ છીએ, પણ એના પર પાણી દ્વારા ઉર્ધ્વ દિશામાં બળ લાગે એટલે પ્રવાહી દ્વારા પદાર્થ પર જે ઉર્ધ્વ દિશામાં લાગતા બળને શું બોલવામાં આવશે? ઉત્પ્લાવક બળ જ આપવામાં આવે. મારા ને તમારા દ્વારા લાગે એને બાહ્ય બળ બોલાય, પણ આવી રીતે પ્રવાહી દ્વારા જે લાગે એને શું બોલાય? ઉત્પ્લાવક બળ. હંમેશા કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં નાખો એટલે એના વજનમાં ઘટાડો જ થાય. ઓરિજિનલ હવામાં જે હોય એના કરતા પાણી કે બીજું કોઈ પણ પ્રવાહી છે એમાં ઘટાડો દર્શાવવામાં આવે, વજન. તો આર્કિમિડીઝ વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કોઈ પણ પદાર્થને અંશતઃ અથવા સંપૂર્ણપણે પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે પદાર્થ દ્વારા લાગતું, પદાર્થ છે વસ્તુ છે એટલે એનું નામ આવશે વજન બળ. પદાર્થ દ્વારા લાગતું વજન બળ પણ કોના પર? તો કે પ્રવાહી પર. અને સેમ ઉલટું તે જ વખતે પ્રવાહી દ્વારા પદાર્થ પર લાગતું ઉર્ધ્વ દિશાનું ઉત્પ્લાવક બળ કેવું હોય? તો કે સમાન હોય. પણ એક વસ્તુ ખાસ નોંધવા જેવી, પદાર્થને જ્યારે નાખો ત્યારે પદાર્થ દ્વારા
વિસ્થાપિત કરેલી જગ્યા જ યુઝ કરવામાં આવે. હવે દરિયો હોય ને એમાં સબમરીન ગતિ કરતી હોય તો આખા દરિયાનું સબમરીન પર બળ ના લાગે. દરિયાની અંદર સબમરીને જેટલી જગ્યા રોકી છે, વિસ્થાપિત એટલે રોકેલી જગ્યા, એટલા દ્વારા જે વજન બળ લાગે તો એટલું જ ઉત્પ્લાવક બળ લાગે. એટલે હું મારી જોડે આટલું મોટું પાત્ર છે અને આ પાત્રમાં પ્રવાહી મેં ડુબાડી દીધો છે અને પદાર્થ આટલો જ છે, તો કે આખું બધું પ્રવાહી એના પર બળ ના લગાવે, માત્ર એને જેટલી જગ્યા રોકી છે એટલું જ વજન લાગે અને સેમ ટુ સેમ એટલું જ ઉત્પ્લાવક લાગે. પણ આ બંનેના મૂલ્યો સમાન, એટલે આપણી ન્યૂટન વાળી ભાષામાં શું થઈ ગયું, આઘાત ને પ્રત્યાઘાત. પણ ન્યૂટને બધા ઘન પદાર્થોના સંદર્ભમાં આપ્યું હતું, બસ એમાં થોડો ફેરફાર કર્યો અને વસ્તુને સમજાવી આર્કિમિડીઝ સિદ્ધાંત બની ગયો. તો ફરી એક વખત બોલું છું, કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે પદાર્થ દ્વારા વિસ્થાપિત કરેલી જગ્યા વડે લાગતું વજન બળ અને પ્રવાહી દ્વારા લાગતું ઉર્ધ્વ દિશાનું ઉત્પ્લાવક બળ નું મૂલ્ય સમાન હોય છે. W is equal to Fb. આ પ્રક્રિયા થઈ શકે. ઓકે, તો આના પરથી બહુ બધા ઘટનાઓનો ઉલ્લેખ થઈ શકે, જેમાં એક બીજો નિયમ છે, એનું નામ છે ફ્લોટેશનનો નિયમ. ફ્લોટ એટલે શું? ફ્લોટ એટલે શું? તરવું. સામાન્ય ભાષામાં બોલીએ તો તરવા માટેનો નિયમ. નિયમ સિમ્પલ છે, એની પ્રક્રિયા પણ સમજાવી દઈએ. જેમ કે W is less than FB હોય, બીજું W is greater than FB હોય, અને થર્ડ W is equal to FB હોય. પહેલા બેઝિક પ્રક્રિયાથી સમજીએ કે વજન બળ ઓછું અને ઉત્પ્લાવક બળ વધારે, તો એનો મીનિંગ શું થશે? પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે. હા, એનો મીનિંગ કે પદાર્થ પ્રવાહીમાં જતો જ નથી. જેના બહુ બધા કોન્સેપ્ટ હોઈ શકે, જેમાં વજનની વાત કરો તો તમારામાંથી બધાને સૂત્ર ખબર જ હોય, mg પદાર્થનું, અને દળ બરાબર થાય કદ ગુણ્યા ઘનતા. એટલે નોટ નેસેસરી કે કદ મોટું હોય એટલે પદાર્થ નીચે જાય ને કદ નાનું હોય એટલે પદાર્થ ઉપર આવે. ખોટી વસ્તુ. આટલો મોટો પ્લાસ્ટિકનો બોલ લઈએ અને પાણીની સપાટીમાં નાખીએ, અને નાનો લોખંડનો છરો લઈએ અને એને પાણીમાં નાખીએ તો એ નીચે જતો રહે. ધેટ મીન્સ કદ ડઝન્ટ મેટર. ગુરુત્વ પ્રવેગ અચળ ઘટના, તો એનો મિનિંગ થયો કે ઘનતા. તો જેની ઘનતા ઓછી સામે એનું વજન ઓછું, એટલે પ્રવાહીમાં જે સપાટી છે એની ઉપર જ રહે. હા, બીજી વસ્તુ કે રો ઓછો પણ કોનાથી ઓછો? પ્રવાહીથી ઓછો. બાકી ઘણી વખત ઓછો, પણ ઓછો એટલે કેટલો? તો જે પ્રવાહીની વાત કરી, પાણી, ગ્લિસરીન, ઓઇલ, કેરોસીન, જે કંઈ પણ હોય એનાથી ઓછો હોવો જોઈએ. રાઈટ? તો પદાર્થ પ્રવાહીની સપાટીની ઉપર જ રહેશે. ગ્રેટર ધેન, તો જેવો તમે પદાર્થને નાખશો એ સીધો ક્યાં પહોંચી જશે? નીચે, કારણ કે એની ઘનતા વધી ગઈ. કોની? તો રો ઇઝ ગ્રેટર ધેન ટુ વોટર. એટલે વોટરની ઘનતા કરતા વધારે થાય તો આ કન્ડિશન શું થઈ જશે? તરત ડૂબી જશે. અને ડૂબી જશે ધેટ મીન્સ ફ્લોટ થવાનો તો પ્રશ્ન જ નથી. તો હવે થર્ડ કન્ડિશન આવી ગઈ, W is equal to FB. આર્કિમિડીઝ સિદ્ધાંતનું સંપૂર્ણ પાલન. ઇન શોર્ટ, લાગતું વજન બળ અને ઉત્પ્લાવક બળના મૂલ્યો લગભગ સમાન થઈ જાય. આમ તો 99.99% જ બોલાય કે સમાન થાય જ. તો પદાર્થ પ્રવાહીની સપાટીમાં તરે છે. પદાર્થ પ્રવાહીની સપાટીમાં તરે છે. એમાં ગમે તે ઊંડાઈ હોય, સંતુલન જળવાવું જોઈએ. આને સંતુલન નિયમ પણ બોલાય ને, એટલે એના માટે બેસ્ટ એક્ઝામ્પલ કોણ થયો? સબમરીન. બેસ્ટ એક્ઝામ્પલ સબમરીન. કારણ કે એ
સંતુલન જાળવી સપાટી પર ઉપર કે નીચે, ધારો કે 1 કિલોમીટર ઊંડાઈ, 2 કિલોમીટર ઊંડાઈ કે 3 કિલોમીટર, ઇવન તમારામાંથી કોઈ પણ સારો તરવૈયો હોય જે પોતે સ્વિમિંગ પુલમાં કે બીજી કોઈ જગ્યાએ ડૂબકી મારી અને તરે છે, તો એ બધા જ નિયમ આના પર કામ કરે છે. પણ એના માટે તમારે શું કરવું પડે? થોડી સંતુલિતતા જાળવી પડે, તો આ પ્રક્રિયા પોસિબલ બને. જો એવું ના થયું, સંતુલન ન જળવાયું, તો W ગ્રેટર બની જાય અને તમે સીધા નીચે. બરાબર? તો એ પ્રમાણે આ પ્રક્રિયાનો યુઝ થાય. એટલે આર્કિમિડીઝ સિદ્ધાંતના નિયમ પરથી પદાર્થ પરનું વજન બળ અને ઉત્પ્લાવક બળનું મૂલ્ય સમાન હોય તો પદાર્થ પ્રવાહીમાં તરે છે. ક્લિયર? તો આર્કિમિડીઝ થઈ ગયો અને એના પરથી ફ્લોટેશન થઈ ગયો. સૂત્રનો ઉપયોગ ભવિષ્યમાં આવશે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, વાંચી લેજો. નેક્સ્ટ ટાઈમ આગળ નવો ટોપિક ચલાવીશું ત્યારે એનું ડિસ્કસ કરીશું.